નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યૂઝ. હું છું હેમાલી શાહ. સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ બ્રહ્મનું અમદાવાદમાં ભવ્ય પ્રીમિયર યોજાયું. ફિલ્મમાં મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની જેવા અવ્વલ કક્ષાના કલાકારો મુખ્ય ભૂમિકામાં. પ્રીમિયરમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા. મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સાયકોલોજીકલ અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બ્રહ્મ 23મી મે 2025થી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ત્યારે ફિલ્મના મેકર્સ દ્વારા અમદાવાદમાં ભવ્ય પ્રીમિયર યોજવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મની મુખ્ય સ્ટાર કાસ્ટ મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની, ડિરેક્ટર રાઇટર પલ્લવ પરીખ સહિત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મની સ્ટોરી લાઇનની વાત કરીએ તો માયા સોનાલી લેલે દેસાઈ 42 વર્ષની એક મહિલા ડિમેન્શિયા નામની બીમારીથી પીડાય છે, જેના કારણે તેને ભૂતકાળની ઘટનાઓ યાદ રહેતી નથી. પણ જ્યારે તે પોતાની જ દીકરી શ્રદ્ધા એટલે કે નિશ્મા સોનીની હત્યાની સાક્ષી બને છે, ત્યારે તેનું જીવન ઉથલપાથલ થઈ જાય છે. સમય માયા સામે કડકાઈથી ઊભો છે. માયાને તેની તૂટી ગયેલી યાદગીરીઓ ફરી સંકલિત કરી સત્ય શોધવું જ પડશે, એ પહેલા કે હત્યારો ગુમ થઈ જાય. ફિલ્મના મિત્ર ગઢવી માયાના કેરેક્ટર મેહુલની ભૂમિકામાં છે અને અભિનય બેંકર પોલીસમેનની ભૂમિકામાં જોવા મળશે, કે જેઓ આ મર્ડર મિસ્ટ્રીને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. આખરે માયાની દીકરી શ્રદ્ધાનું મર્ડર થયું છે કે નહીં, અને થયું છે તો કોણે કર્યું છે, એ જાણવા અચૂકપણે ફિલ્મ જોવી જ પડશે. બ્રહ્મ એ માત્ર ફિલ્મ નહીં પણ એક અનુભવ છે, એક એવી ફિલ્મ જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે નવો માઇલસ્ટોન સાબિત થઈ શકે છે. હું ઇકબાલ. ફિલ્મના મેકર્સ દ્વારા બ્રહ્મ ફિલ્મ રજૂ કરવામાં આવી છે, જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા નિર્દેશિત તથા લેખિત છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં ફિલ્મ એક ગેમ ચેન્જર સાબિત થશે, તે તો નક્કી જ છે. બહુ બધા ભ્રમ છે. એ ભ્રમની વાત નથી. અમે ગઈકાલે મુંબઈ પ્રીમિયર કરી અને આખા દિવસ દરમિયાન લોકો જેમાંથી રિવ્યુ કર્યા એના લોકો ફિલ્મ જોવા ગયા, એ બધા એવું કીધું કે એ વાત સાચી. ફિલ્મમાં બહુ અલગ અલગ જાતના ભ્રમ છે, મર્ડર મિસ્ટ્રી છે, કઈ રીતે થયું, કેમ થયું, કઈ રીતે નીકળાશે, નહીં નીકળાય, વારંવાર ભ્રમ 15 મિનિટ આવતા રહે છે ફિલ્મમાં. અને ઘણા બધા ઇન્ટરવ્યુ પહેલા કહી દીધા ફિલ્મની ખૂબી છે કે દર 15 મિનિટ તમને લાગશે તમને ખબર પડી અને એક નવું સસ્પેન્સ આવશે. જે હું કહેતો આવ્યો છું, છેલ્લી 2 મિનિટમાં તમને ફિલ્મ શું હતી ખબર પડશે. જે કાલના પ્રીમિયરમાં ને આજે લોકો ફિલ્મ જોઈ લોકો કહી રહ્યા છે. બહુ સરસ રિવ્યુ આવી રહ્યા છે. આજે અમદાવાદ પ્રીમિયર છે, કાલે બરોડા પ્રીમિયર છે અને અમે બસ આશા રાખીએ છીએ કે લોકોને ખૂબ મજા આવે. અને તમારા બધાના વ્યુઅર્સને એવું કહેવા માંગુ છું કે બ્રહ્મ જોવા પહોંચી જાઓ. ફેમિલી જોડે યુએસ સર્ટિફાઈડ ફિલ્મ છે, એટલે તમે ફેમિલી જોડે પણ જોઈ શકો. સર, હોરર ઉપર કહી રહ્યું કે કોમેડી? ના, આ હોરર પણ નથી, કોમેડી પણ નથી. આ થ્રિલર છે, સાયકોલોજીકલ મર્ડર મિસ્ટ્રી છે. મર્ડર મિસ્ટ્રી એટલે ક્યાંક ખૂન હોય એના વિશેની જાણકારી, એને શોધવાનું ષડયંત્ર, એ બધી વાતો છે. હોરર નથી, પણ તમે હોરર ફિલ્મમાં જે ફીલ કરો, એન્ઝાઇટી થાય, તમને ટેન્શન થાય, એ થશે ફિલ્મ આ ફિલ્મ જોતી વખતે. અને તમે આમ સીટના ખૂણા પર એજ સીટ બેસી રહેશો કે શું થવાનું બધા એવું કહી રહ્યા છે, ખૂબ એન્જોય કરી રહ્યા છે. સો બસ હું પણ રાહ જોઉં છું કે અંદર જઈને ફિલ્મ જોવું પાડે. બ્રહ્મ વિશે એટલું મેસેજ આપવા માંગુ છું કે આ ફિલ્મ એન્ટરટેનમેન્ટની સાથે બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજની વાત કરવાની છે લોકો જોડે, જે આપણી આજુબાજુ ઘટી છે. અને એવું જયારે થાય સામાન્ય પરિવાર જોડે ત્યારે કેવો ભ્રમ ઉભો કરી શકે એ ફિલ્મ એટલે બ્રહ્મ. મારા નામનું કેરેક્ટરનું નામ માયા છે અને માયા એક ડિમેન્શિયા પેશન્ટ છે અને એના ફેમિલીમાં 2 જ લોકો છે એના પ્રોટેક્ટર્સ કહેવાય, સહારો કહેવાય. એક મારી દીકરી છે જેનું નામ શ્રદ્ધા છે અને એક અમારો કેરટેકર છે જેનું નામ મેહુલ છે. એ તો તારે જોવું પડશે, બટ એક નવી પ્રકારની ફિલ્મ છે, એ 100% છે. અને કાલે અમે મુંબઈમાં એનો પ્રીમિયર કર્યો, બહુ જ સારો રિસ્પોન્સ કર્યો અને એવો જ રિસ્પોન્સ અમે અમદાવાદથી એક્સપેક્ટ કરીએ છીએ. આ ફિલ્મ બ્રહ્મ છે, એક ગુજરાતી ડિમેન્શિયા મર્ડર મિસ્ટ્રી છે. આ ફિલ્મમાં માયાનું કેરેક્ટર છે જેને ડિમેન્શિયા થાય છે. એક પરિવારની વાર્તા છે, ત્યાં એક ઘટના ઘટે છે અને કેવી રીતે પરિવાર એના સાથે ડીલ કરે છે એના ઉપર આખી વાર્તા છે. મર્ડર મિસ્ટ્રી થ્રિલર સસ્પેન્સ ફિલ્મ.